નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરના સરદારબાગ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ભારત મિશન અંતર્ગત નિઃશુલ્ક યોગા કેમ્પની શરૂઆત કરવામાં આવી। ચેરમેન શેષપાલજી તેમજ ઝોન કોર્ડિનેટર રાજેશ પંચાલ અને ગ્રામ્ય કોર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ કોચ અર્ચનાબેન પાંડે દ્વારા સરદારબાગ ખાતે ડભોઈ નગરની મહિલાઓને સવારે 8 થી 9:30 સુધી યોગાનું માર્ગદર્શન આપવામાં આવે છે। ડભોઈ નગરની મહિલાઓ આ યોગા કેમ્પનો રોજે-રોજ લાભ લઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ભારત અંતર્ગત યોગા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। ડભોઈના સરદારબાગ ખાતે આજથી નિઃશુલ્ક યોગા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। રોજે રોજ મહિલાઓ અહીં વહેલી સવારે યોગા કરી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હોય। ચેરમેન શેષપાલજી તેમજ ઝોન કોર્ડિનેટર રાજેશ પંચાલ અને ગ્રામ્ય કોર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ડભોઈ નગર કોચ અર્ચનાબેન પાંડે દ્વારા મહિલાઓને વહેલી સવારે યોગાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આજથી શરૂ થયેલા કેમ્પમાં રોજે રોજ મહિલાઓ માટે યોગ માર્ગદર્શન મેળવી શકે તે રીતનું આયોજન ડભોઈના સરદારબાગ ખાતે કરવામાં આવ્યું હોય। સવારે 8 થી લઈને 9:30 સુધી મહિલાઓ લાભ લઈ શકશે। અમારા ચેરમેન શ્રી શિષપાલ સર અને અમારા કોર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમાર નિઃશુલ્ક અમારા ચેરમેન છે એ ગામડે ગામડે નિઃશુલ્ક યોગ કક્ષાઓ અમારા ટ્રેનરો અને કોચો દ્વારા ચાલે છે। તેમાં બધી બહેનોને ડભોઈની બહેનોને મેં આગ્રહ કરું છું કે 8 થી 9 અમારું રંગ ઉપવનમાં ક્લાસ ચાલે છે, તેમાં આવો અને જોડાઓ, તમને ઘણા બધા લાભ થશે। આના ટાઈમે બધાએ યોગ કરવો જોઈએ અને તંદુરસ્તી સારી રહે, રોગ કંઈ થતા નથી। યોગ કરવાથી રોગથી મુક્ત થાય છે। કરો યોગ, રહો નિરોગ, એક નારો બોલાવીએ, કરો યોગ, રહો નિરોગ, કરો યોગ, રહો નિરોગ, કરો યોગ, રહો નિરોગ। ભારત માતા કી જય।